चलो दाखला नंबर આપણે 8 કરીએ છીએ એટલે રકમ વાંચી લેજો બધા ખબર છે તમને બધાને કઈ વાતની શરૂઆત કરવાની જો બાકી નક્કી કરી કાઢો કઈ વાતથી આવે છે તે આગળની રકમો ઉપરથી નક્કી કરો કઈ બાકી આવશે लगभग जे अमुक विद्यार्थी बात करता है कदाच पहली वक्त आया है मारा मानवा मुजब एमने थोड़ा बैंक स्टेटमेंट कदाच आगे जई गया बरोबर तो हवे जो दाखला नंबर 8 ની અંદર સૌપ્રથમ આપણે ચાર બાકીમાંથી કઈ બાકીની શરૂઆત કરવાની અહીંયા ધ્યાન રાખી લેજો અહીંયા તમને એક નંબર કરીને બે બાકી આપેલી છે એમાંથી हेडिंग जे पहली वखत आज लखो लखी नाखजो श्री प्रियलनो तारीख 31/12/15 ना रोजनो बैंक सिलक में तो આપણે સમજી લે કે બે માંથી કઈ બાકી લેવાની તો આપણે જ્યારે મહિનો પૂરો થાય એટલે કે 30 તારીખે 31 તારીખ એ દિવસે આપણે રોકડ અને પાસબુક બેની બાકી ચકાસીએ છે એટલે મને છેલ્લી તારીખ આપી હોય છે એ તારીખ આપણે ધ્યાનમાં લેવાની છે તો પહેલામાં છેલ્લી છે બીજામાં પહેલી છે ખબર તો પહેલી તારીખ ધ્યાનમાં લેવાની નથી આપણે 31 वाली तारीख ध्यान में लईशु तो चलो कौन के શું આવશે બીજા કોઈ જેને આવડતો યાદ ઊંચો કરે જો કોઈ નહીં ચલો જાજો જમા બાકી બરોબર પણ શું લખીશું રોકડ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે કહેવાય જમા બાકી તો અહીંયા એક નંબર છે ને એક નંબર કરીને લખો કેટલી છે જમા બાકી 710 चलो ठीक હવે અહીં એક નવી વસ્તુ આપી છે જુઓ બે ની અંદર કેટલીક તારીખો આપી છે બરોબર ભાઈ હેડિંગ ઉપર જો હેડિંગ શું કીધું છે આપણને કે બેંકમાં ભરેલ ચેક અને તેમને પાસબુકમાં જમા કર્યાની માહિતી એટલે આપણે શું થયું બેંકમાં ચેક ભર્યા છે એટલે રોકડ પેટી કઈ બાજુ લખાય ઉધાર બાજુ તો પાસબુકની જમા બાજુ તો આપણે એ જોવાનું કે કયા ચેકો રોકડ બેમાં નોંધાઈ ગયા છે અને કયા ચેકો નથી નોંધાયા અને કયા ચેકો પાસબુકમાં નોંધાયા છે અને કયા ચેકો પાસબુકમાં નોંધાયા નથી તો સ્પષ્ટ લખેલું છે અહીંયા કે પાસબુકમાં જમા કર્યાની માહિતી આપી છે એનો મતલબ એ થયો કે રોકડ બેમાં બધા ચેકો નોંધાઈ ગયા છે તારીખ જોઈ લો 31 બેંકમાં ચેક ભર્યા તારીખ આપેલી છે અને એ તારીખ બધી કઈ હોવી જોઈએ 31/12 પહેલાની તો છે પહેલામાં બધી તારીખો 31/12 પહેલાની છે જોઈ લો અંદર બરોબર અને પાસબુકમાં પણ 31/12 પહેલા એ ચેક જમા થયેલા હોવા જોઈએ તો તમે વિચારી કહો કે શું પાસબુકમાં બધા ચેકો 31/12 પહેલા જમા થઈ ગયા છે
જેને ખબર પડી આગળજી કરે કે કયા ચેકો જમા થયા નથી. તારીખ પ્રમાણે બરોબર. બીજા કોઈ ટેક્સ બાર 2015 કિસ બાર 2015 હતું. બરોબર. હા તો એ જ કીધું ને કયા તો આ કે છે આ જે છે ને એ બેંકમાં ભર્યા તરીકે રોકડની માહિતી છે એ બધી લખેલી બેજા એ બધી લખેલી છે આપણે પણ પાસબુકમાં તું નથી લખેલું કે તને ખ્યાલ નહીં આવે. પાસબુકમાં 31/12 પહેલા કયા ચેકો જમા થયા નથી એ જોવાનું છે આપણે. બરોબર. અહીં ખોટી નથી, સમજો બરોબર છે, સમજો. એટલે જો પહેલી તારીખ અને બીજી તારીખે ચેકો એ કઈ તારીખે જમા થયા 31/12 પછી. તો યાદ રાખજો આ વસ્તુ. બરોબર. આવી જરી કરતા વધારે તારીખ આપી હોય તો આપણે આ તારીખ પછીની વિગતો ધ્યાનમાં લેવાની. બરોબર. આનો મતલબ એ થયો કે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. લખી નાખો કારણ. રકમ લખાવો. પેલા આટલું લખી કાઢો. હવે જે તારીખ આપણે બોલ્યા ને એ તારીખની રકમ જોવાની. કેટલી છે? પહેલેના 4600 અને બીજાના 15. બરોબર. જમા થયા નથી તો આ બેને કરવાના છે આપણે જમા. કેટલું થશે ટોટલ? 6100. બરોબર. હવે એવી જ રીતે હેડિંગ જુઓ. 3 નંબર હેડિંગ વાંચો. લખેલ અને બેંકમાં રજૂ થયેલ ચેકની માહિતી. તો પહેલા એ નક્કી કરી આપણે લખેલ ચેક રોકડ પેટી કઈ બાજુ લખાયા હશે આકૃતિ કરીને જેને ખબર પડે. તો ફરી કોન્સેપ્ટ થોડું યાદ કરી દેવું જે લખાયું છે આપણે. છેલ્લે જમા બાજુ લખેલ ચેક રોકડ મેળવી જમા બાજુ તો પાસબુકની ધાર બાજુ. બરોબર. હવે એમાં જો નક્કી કર્યાની છે કે 31/12 પહેલા રોકડ મેળવવા તો બધું લખાઈ જ ગયું છે પરંતુ પાસબુકમાં લખાયું નથી. તો કયા ચેક પાસબુકમાં હવે આવ્યું છે કે હવે આવડવું જોઈએ બધાને. તો કયા ચેક પાસબુકમાં 31/12 પહેલા લખાયા નથી. અંગ્રેજી કરો ચલો જેને ખબર પડે. છોકરીઓમાં જો ધ્યાનથી જો તમે વાંચો તારીખો જોઈ લો પછી કહો મને.
ખ્યાલ આવ્યો? તારીખ 1/1/2016 તારીખ 2/1/2016 બરોબર. એટલે બધાને આ જ હતા ને? કોઈ આનાથી અલગ કેવું છે? બરોબર. એટલે લખેલ ચેક આપણું કારણ શું બનશે? કોણ કહેશે કારણ? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ છે. બરોબર, લખી નાખો. ચલો કઈ કઈ રકમો આવશે? 9,300 છે ને, અને પછી છે 1,500. કેટલા થાય છે? 10,600. કઈ બાજુ? ધાર બાજુ. ચલો હવે વારા ફરતી હવે જે જૂનું તે બધું આવ્યું, નવો અગત નીકળી ગયો. ચલો ચોથું કોણ કહેશે? વાંચો. જેને આવડે આખી ઉઠી કરીને કે ચલ બોલ વર્ષ પછી બધા બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ રૂપિયા 400 રૂપિયામાં ફીથી વ્યાજ બાજુ મદદ છે ઉધાર બાજુ. બરોબર. ચલો હું સમજાવી દઉં. હવે જો બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ, એટલે બેંકે કઈ બાજુ લખ્યું? પાસબુકમાં જમા. બરોબર. તો આપણે કઈ બાજુ લખવાનું? જે લખાયું નથી. પણ શું થયું છે? જો શું કીધું? ભૂલથી વ્યય બાજુ લખાઈ ગયું છે. આ રોકડને ઉધાર જમા, આ બાજુ વ્યય, આ બાજુ આય. હવે જો સમજો આ વસ્તુ, પાસબુકમાં કઈ બાજુ લખાયું છે? જમા બાજુ લખ્યું છે, જમા કરેલ વ્યાજ. તો રોકડમાં કઈ બાજુ લખવું જોઈએ? આય બાજુ. પરંતુ એના બદલે શું કર્યું? વ્યય બાજુ લખ્યું. કેટલા લખ્યા? 400. લખવાના હતા આય બાજુ, એના બદલે ભૂલથી વ્યય બાજુ. બરોબર. તો હવે આ ભૂલ થઈ ગઈ, તો લખાયું તો છે જ નહીં. એટલે એક વસ્તુ એ લખવી પડશે, અને આ જે ભૂલ થઈ છે એ પણ સુધારવી પડશે. એટલે એક ભૂલ જે સાચી છે એ લખીશું, પછી આ જે ભૂલ થઈ છે એ સુધારવા માટે બીજી વખત પણ લખવા પડશે. ખ્યાલ આવ્યો બધાને? એટલે આ સામસામે મેચ થઈ ગયું એક વસ્તુ, બરોબર, અને આ સાચી વસ્તુ લખાઈ ગઈ છે. એટલે બરોબર. એટલે કેટલી રકમ લખીશું ઉધારમાં? આપણે 800 રૂપિયા. આ પોઈન્ટ યાદ રાખી લેજો. ઉલટી બસ ગઈકાલ હતો એક મુદ્દો આપણે આવો, બરોબર. ઉલટી 70 વાળો હતો કઈ ઉલટી બાજુ લખાઈ ગયું હોય, જે બાજુ લખવાનું હોય એના બદલે વિરુદ્ધની બાજુ લખાઈ જાય તો ડબલ રકમથી નોંધ કરવાની. બરોબર. ચલો હવે 4 નંબર લખો. બેંકે જમા કરેલ વ્યાજ બેંકે જમા કરેલ વ્યાજ ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુ નોંધેલ. ₹800. ચલો બીજું વાંચો, પાછું અને કહો.
જેને આપણે કેવી રીતે કરે પ્રિયલ વતી બેંકે ડિવિડન્ડના ₹360 વસૂલ કર્યા છે જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. ઉધાર બાજુ. ઉધાર બાજુ બરોબર વસૂલ કરે એટલે બહુ સમજાતો નથી આપણે ખબર છે બધાને વસૂલ કરે એટલે બેંકે જમા બાજુ લખ્યા આપણે ઉધાર બાજુ લખ્યા નથી તો લખી નાખીએ લખો 5 નંબર બેંકે વસૂલ કરેલ ડિવિડન્ડ બેંકે વસૂલ કરેલ ડિવિડન્ડ જે રોકડ મેળમાં નોંધવાનું બાકી છે કેટલા રૂપિયા છે 360 ચલો એના પછી વાંચો છઠ્ઠું ઉધાર બાજુ જમા બાજુ જો એ સમજાવશે હવે કેમ જમા આવશે સમજાય ચાલ કેવી વાત જમા આવશે कैसे कौन कैसे जमा बाजू कैसा कैसा ઓવર આખું વ્યાજ ખર્ચ છે જે રોકડમાં જમા બાજુ નોંધાવ જે બનાવી નો યાદ રાખજો પાછાને નવરી પડી છે એટલે બેસા યાદ રાખજો સમજો શબ્દ બેંક વ્યાજ એ આપણી આવક બેંક વ્યાજ એ આપણી આવક તો પાસબુકની જમા અને રોકડની ઉધાર બાજુ નોંધાય પરંતુ બેંક ઓવરડ્રાફ્ટ એનો વ્યાજ એ આપણો ખર્ચ જાવક એ પાસબુકની ઉધાર બાજુ અને રોકડની જમા બાજુ તો અહીંયા આગળ બેંકે નોંધ્યું છે એટલે બેંકે શું કરી કાઢ્યું ઉધાર કર્યું પણ આપણે નોંધવાનું બાકી છે એટલે આપણે કરવાનું જમા તો લખો કારણ 6 નંબર બેંકે ઉધારેલ બેંક ઓવર બેંકે ઉધારેલ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી કેટલા રૂપિયા હતા 120 ચલો એના પછી 7 चलो कौन बात से साथ में वाचो कोई नहीं आवતું चलो હું સમજાઈ દઉં દ્વારા પર્યવેક્ષણના 2300 રૂપિયા બેંકે પ્રિયલના આધાર ખાતામાં ઉધાર બાજુ ઉધાર બાજુ આવડે છે કે જમા બાજુ કારણ કે પ્રિયલના વેપારી ખાતાની અંગત ખાતામાં બરોબર સમજાવ ચલો હેડો જો શું કહ્યું છે ચેક દ્વારા કરેલ વેચાણ એટલે આવક થઈ ચેક દ્વારા કરેલ વેચાણ એટલે આવક થઈ તો રોકડ મેળમાં કઈ બાજુ નો થાય પરંતુ બેંકે પ્રિયલના અંગત ખાતામાં નોંધ્યા છે એટલે અંગત ખાતા જમા બાજુ કર્યું છે
બેંકના મતલબ ધંધાના ખાતામાં લખાયું નથી. સમજ પડી? તમે ધંધાના ખાતામાં લખાવવું જોઈતું હતું પણ લખાયું નથી તો આપણે લખી દેવાનું. ખ્યાલ આવ્યો? એટલા માટે જમા બાજુ. તો લખો બરાબર. તો બેંકે વેચાણના ભૂલથી પ્રિયલના અંગત ખાતામાં નોંધેલ કેટલા રૂપિયા છે? 2300. બરોબર. બાકીનો બે આવડશે? 3 આવડશે કરી નાખો. આવો. ચલો આજે આટલું રાખીએ.